કેમ છો બધા મારી YouTube ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજનો વિડીયો છે ને ભાઈ, જે નવા યુટ્યુબર બનવાના હોય ને અથવા જેને YouTube ચેનલ ખોલી દીધી હોય એના માટે ખાસ કામનો વિડીયો છે। તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે મેં અત્યાર સુધી કેટલા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મારી YouTube ચેનલ માટે અથવા અધર બીજા પ્લેટફોર્મ માટે જે હું વિડીયો શૂટ કરું છું તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરું છું, મતલબ મારી પાસે કઈ વસ્તુ છે જે યુટ્યુબમાં અથવા બીજા કોઈ વિડીયો બનાવવા તમારે કામ આવી શકે, અથવા કઈ વસ્તુ એવી છે જે ન લેવી જોઈએ, જેમાં ફાલતુનો ખર્ચો ના કરવો જોઈએ તમારે। તો મેં બહુ ખાસ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું, કેમ કે મેં વિચાર્યું હતું કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય પછી જ હું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીશ। પણ હા, બે વસ્તુમાં મેં ઇન્વેસ્ટ કર્યું છે એ હું બતાવીશ અને મને કામ પણ આવે છે, અને બીજું જે નથી કામ આવતું એ પણ હું કહીશ કે જેમાં તમારે પણ ખોટો ખર્ચો ના કરવો જોઈએ જે મેં કરેલો હતો। તો ચલો આજે હું તમને બતાવું કે તમારે કઈ વસ્તુ લેવી જોઈએ યુટ્યુબ ચેનલ માટે, કેમ કે હું જ્યારે લાઈવ કરતી હોય ને ત્યારે ઘણા બધા નવા યુટ્યુબર મારી જોડાતા હોય જેણે જસ્ટ યુટ્યુબ ચેનલ ખોલી જ હોય, તો એ લોકો માટે ખાસ છે કે તમારે કઈ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ। તો પહેલાં તો તમે આ જોવો છો ને જેનાથી હું વિડીયો ઉતારું છું અત્યારે, એ છે ટ્રાયપોડ, અને ટ્રાયપોડ છે એ હું તમને ચલો બતાવું। અને ગિમ્બલ કહેવાય, જે મારી આગળ છે ને એ ગિમ્બલ છે। અને અમે કોઈ ઓનલાઈન નથી લીધું, અમે શોપમાંથી લીધું છે, જે મોબાઈલની એક્સેસરીઝની દુકાન હોય ને જ્યાં તમને મોબાઈલની બધી વસ્તુ મળી જાય લગતી, ત્યાં જ તમને મળી જશે। તો ચલો હું તમને બતાવું કે આ કેવું છે। તો આ છે ગિમ્બલ પ્લસ ટ્રાયપોડ પ્લસ તમે જે રીતે આનો યુઝ કરવા માંગતા હોય એ રીતે કરી શકો। આ મેં ઇન્વેસ્ટમેન્ટ હમણાં જ કરેલું છે જ્યારે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ એ પછી, અને આનો મારો ખાસ ઉપયોગ થાય છે અત્યારે તો મારા લાઈવમાં જ્યારે મોબાઈલ મૂકવા માટે। તમે જોયું તો એની પૂરી હાઇટ એટલી જ છે, બહુ મોટું નથી, અને આ છે ને તમે હાથમાં લઈ અને બ્લોગ બનાવી શકો એના માટે ખાસ છે આ। અને આ રીતનું સ્ટેન્ડ છે, બહુ સરસ સ્ટેબલ રહે છે એકદમ। અને મેં જે પહેલાં ઇન્વેસ્ટ કર્યું હતું ને એ મીશોમાંથી લઈને કર્યું હતું શરૂઆતમાં, એ 150 રૂપિયાનું હતું, પણ એ મારા મોબાઈલનો વજન છે ને લઈ નહોતું શકતું। જો આ આવી રીતે રોટેટ થાય છે બરાબર, અને આને છે ને આમાં મોબાઈલ સેટ કરી અહીંયા, અને પછી પાછળ છે ને આનો અહીંયા લોકનું બટન આવે છે, આ બટન છે ને એ આમ કરી દેવાનું એટલે આ લોક થઈ જાય, એટલે આ જે તમે રીતે રાખશો ને એ રીતે લોક થઈ જશે। પ્લસ આમાં આવે છે બ્લૂટૂથ કનેક્શન, બરાબર, આ એનું બ્લૂટૂથ છે, તો અહીંથી ફોટો ક્લિક થાય છે અને પ્લસ તમે રોટેશન કરી શકો, અને આ છે ને નીકળી શકે, બરાબર, તમે ફોટો પાડવો હોય તો તમે પાડી શકો, ક્લિક કરી શકો, બરાબર। અને આ મેં લીધું હતું 1700 રૂપિયાનું। તો આ તો અત્યારે ખાસ તો છે ને મને મોબાઈલ મૂકવા માટે બહુ યુઝ થાય છે લાઈવ વિડીયોમાં, અથવા હું મોબાઈલ કોઈ વિડીયો એવા ઉતારતી હોય ને જે મારે પ્લેટફોર્મ ઉપર કે અધર જગ્યાએ મારે મોબાઈલ મૂકવો હોય પણ જગ્યા ના હોય, તો આ ટ્રાયપોડ તમે લઈ શકો, ટ્રાયપોડ કહી શકો, ગિમ્બલ કહી શકો, જે પણ તમે કહેવું એ કહી શકો, પણ તમે દુકાને જશો ને તો આને ગિમ્બલ કહેશો ને તો જ તમને આપશે। તો આ એક ઇન્વેસ્ટ મેં હમણાં હાલ કર્યું છે 1700 રૂપિયાનું, ઓનલાઈન નથી લીધું। અને બીજું ઇન્વેસ્ટમેન્ટ મેં કરેલું હતું જ્યારે મેં યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી ને ત્યારે છે ને હું રસોઈના વિડીયો બનાવતી, તો મને બહુ અંધારાનો પ્રોબ્લેમ થતો, મતલબ લાઇટિંગ જે હોય ને એ બરાબર એકદમ આવે નહીં આપણે ગેસ ઉપર, રેસીપી ઉપર, એના માટે મેં એક વસ્તુ લીધી હતી। તો ચલો એ પણ હું તમને બતાવું। તો છે ને ત્યારે મેં આ લીધું હતું, આ ટ્રાયપોડ છે, આ હજી પણ ઊંચું થાય છે, 7 ફૂટ જેવું થાય છે, અને આ રિંગ લાઇટ છે। મેં આ ટ્રાયપોડ વિથ રિંગ લાઇટ લીધેલું છે, અને ફોન વાલે જે જનરલી અત્યારે બધા શહેરમાં હોય છે ત્યાંથી લીધું છે, એટલે મેં કોઈ ઓનલાઈન વસ્તુ નથી લીધી, આ મેં બધી ઓફલાઈન જ લીધેલી છે। અને આ રિંગ લાઇટ છે ને એનો યુઝ બહુ સરસ થાય છે અત્યારે, તો મારે લાઈવમાં બહુ સારો ઉપયોગ થાય છે આનો, અને બહુ સરસ છે, મતલબ તમે યુઝ કરી શકો। 1000 થી 1200 રૂપિયાનું લીધું તો અત્યારે મને યાદ નથી એક્ઝેક્ટ। અને આમાં છે ને આ રીતનું આવે છે, તમારે પહેલાં પ્લગમાં કનેક્ટ કરવું પડશે, બરાબર, પછી આના અલગ અલગ મોડ આવશે તમારે સેટ કરવાના, બરાબર, અહીંથી ઓન ઓફ થાય છે। પછી આ છે ને, હા, આ પ્લસ માઇનસ લાઇટ તમારે કેટલી રાખવી છે એના માટે છે। અને આ છે ને આમાં 3 લાઇટ થાય છે, જો આ પેલી છે ને એ એકદમ આપણા લેમ્પનો કલર હોય ને એના જેવો છે, પછી આ યલો ઉપર છે એકદમ, અને પછી આ છે ને એ સ્કાય બ્લુ જેવો છે। તો આમાં 3 મોડવાળું છે, અને બહુ મોંઘું નથી, 1000 થી 1200 રૂપિયામાં આવી જશે। અને જે ખાસ કરીને જે લોકો રાતના વિડીયો શૂટ કરતા હોય એના માટે બહુ કામની વસ્તુ છે। આના રિંગ લાઇટથી તમારા લાઇટિંગમાં બહુ સરસ ઇફેક્ટ આવશે। દિવસે જે વિડીયો ન બનાવી શકતા હોય, જેને ટાઈમ ન મળતો હોય, જે રાતે જ વિડીયો શૂટ કરતા હોય, તો એના માટે રિંગ લાઇટ ખાસ કામની છે। અને બસ મેં તો અત્યારે આ બે જ વસ્તુનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે। જ્યારે શરૂઆતમાં મેં લીધું હતું ને ત્યારે મીશોનું ટ્રાયપોડ હતું, પણ એ કેવું હતું કે મારા મોબાઈલનું વજન છે ને
એના લીધે નમી જતું હતું, મતલબ એ સ્ટેબલ નથી રહેતું, પડી જતું હતું. એટલે તમે જો ઇન્વેસ્ટ કરવા માંગતા હોય ને તો સારી વસ્તુમાં ઇન્વેસ્ટ કરજો. મતલબ તમે આવું કંઈક લઈ શકો, બજેટમાં જ છે, આ બહુ એકદમ મોંઘું નથી. અને એક બીજું પણ આવે છે, ગિમ્બલ પ્લસ ટ્રાયપોડ બધું સાથે આવે છે. આ ટ્રાયપોડ છે ને એના જેટલી હાઇટ આવે ને 5 થી 6 થી 7 ફૂટની. તો એ છે ને આઈ કોન્ટેક્ટવાળું છે, અમે જોયું હતું. એ આઈ કોન્ટેક્ટ મતલબ તમે વિડીયો શૂટ કરતાં કરતાં વોક કરશો ને તો એ રોટેટ થશે તમારા આઈ કોન્ટેક્ટથી. તો એ કંઈક 5.5 કે 6 હજારનું આવે, બરાબર. પણ આ બધું બ્રાન્ડ કંપની નથી, આ બધું ચાઇનાવાળું જ છે. એટલે ચલે તો ચાંદ તક વરના શામ તક, એને જેવું કામકાજ હોય એ બધાનું. તો તમે આ ઇન્વેસ્ટ કરી શકો. અને બીજું, મારો જે મોબાઈલ છે ને એ મોબાઈલ છે સેમસંગનો ગેલેક્સી A54. એટલે આનું રિઝલ્ટ બહુ સરસ છે, વિડીયો ક્વોલિટી સરસ છે, પ્લસ વોઇસની ક્વોલિટી સારી છે. હા, જ્યારે હું બહાર જાઉં છું ને ત્યારે થોડી તકલીફ થાય છે, તો એના માટે હું એક બહુ સારું માઇક જે આવે છે ને વોઇસ માટે, એ લેવાની હું છું. જલ્દી લઈ લઈશ, હું ગોતું છું. મને જે ગમે છે ને એ મને અહીંયા કોઈ લોકલ શોપ ઉપર નથી મળતું, ઓનલાઈન મળે છે. તો જોઈએ છે એ જે આપણા અધર વોઇસ હોય ને એક્સ્ટ્રા, જે તમને અત્યારે મારી પાછળ બધા અવાજ સંભળાય છે એ ના સંભળાય, જે આપણો જ અવાજ સંભળાય છે, વોઇસ કેન્સલેશનવાળું માઇક કહેવાય ને, એ મારે લેવાની બહુ ઈચ્છા છે. તો હું જ્યારે એ લઈશ ને ત્યારે પણ ચોક્કસ તમને એનો રિવ્યૂ આપું. અને બાકી જે ભાઈ નવી યુટ્યુબ ચેનલ ખોલી છે, બેસ્ટ ઓફ લક, ભગવાનનું નામ લઈને ચાલુ કરી દો. બહુ બધું ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી, બસ ખાલી મહેનત કરવાની જરૂર છે. મહેનત કરશો એટલે ચોક્કસ આગળ વધશો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. અને કંઈ તમને મદદ થઈ કે નહીં મારા વિડીયોથી, આ ઇન્ફોર્મેશનથી, તો પણ મને ચોક્કસ કહેજો.